बोरसद की कुलदेवी तोरनाव माता के मंदिर पर श्रावण वध इकाई लोक मेला आयोजित हुआ। आजकल आधुनिक तकनीक के युग में मेलों को भुला दिया गया है। अब पूरी दुनिया मोबाइल फोन में खो गई है। जबकि एनआरआई शहर माने जाने वाले बोरसद शहर में मेलों की बात आती है तो तोरनाव माता का पौराणिक मंदिर सबको याद आता है। श्रावण माह का अर्थ है आध्यात्मिक महीना। श्रावण वध इकाई बोरसद में तोरण माता का लोक मेला शुरू होता है, जिसमें ये लोक मेला 20 अगस्त 2024 को आयोजित किया गया था। इसमें लाखों लोग शामिल हुए थे। बोरसद शहर और आसपास के गांवों के लोगों ने यहां माताजी के दर्शन के लिए लोक मेले का लाभ उठाया। पुलिस की कड़ी मौजूदगी के बीच लोक मेला संपन्न हुआ। મારું નામ અતુલભાઈ ભટ્ટ છે, ભટ્ટજીથી ઓળખે છે। સુનિલભાઈ મારા બ્રધર થાય અને આ ટીમ અમારી કાર્યકરો દરેક યુવક મંડળમાં અમે જતા આવીએ છીએ। બ્રાહ્મણવાડા યુવક મંડળ અને અમારા સર્વે ટીમ આ મેળાને સરસ દેખાવા માટે અમે બહુ જ પ્રયત્ન કરીએ છીએ। લગભગ અઠવાડિયાથી અમે મહેનત કરીએ છીએ અને આ મેળા સુંદર દેખાય અને સરસ રીતે પાર પડે અને પોલીસ તંત્ર પણ અમને સારી રીતે મદદ કરતું હોય છે। બોરસદ ગામની ઉત્પત્તિ હશે ત્યારથી આ તોરણાવ માતા જે અહીંયાથી પહેલાં નગર હતું, હવે અહીંયાથી આખું ડેવલપ થઈ અને નગર તે બાજુ ગયું, એટલે આ ગામની કુળદેવી છે। એટલે ઘણા વર્ષોથી અહીંયા આ મેળાનું લોકમેળાનું આયોજન થાય છે। સરસ અહીંયા કાર્યકરો વહીવટ કરે છે। સુનિલભાઈ છે કે એમની ટીમ છે, દવે છે, સોમિલભાઈ પટેલ છે, રૂપાંગભાઈ છે, ગૌરાંગભાઈ પટેલ છે અને ગામના બધા વડીલોનો સહકાર આવે છે। અને ગામના જે મુખીપણું હતું એમનો અહીંયા વારો આવે છે દર વર્ષે અને એ લોકો અહીંયા હવન કરતા હોય છે અને આખો દિવસ એમનો વારો હોય પછી માતાજીને પ્રાર્થના કરતા હોય છે અને અહીંયા નાના મોટા દરેક 18 વયના લોકો એમને રોજીરોટી સરસ મળતી હોય છે। એટલે મારા ખ્યાલથી તો બોરસદની ઉત્પત્તિ થઈ હશે ત્યારથી આ લોકમેળો ભરાય છે।